નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન. કોઈપણ જંતુનાશક, નિંદામણનાશક, હર્બિસાઇડ કે પર્ણીય ખાતરમાં એપ્સાઇટીનો ઉપયોગ. છોડનું રસોડું એ પાન છે. પાન ઉપર જીવજંતુનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. જો યોગ્ય અને પદ્ધતિસર નિયંત્રણ ન કરીએ તો કોઈપણ પાકમાં લગભગ 10% લઈને 50%નું ઉત્પાદન ઘટાડે છે. પાન એ પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા કરે છે. પાનની નીચે નસો હોય છે. તે ચૂસ્યા પ્રકારની જીવાત રસ ચૂસી લે છે અને ઈયળ પાન કોતરી ખાય છે. તેમજ પાન કોકડવાની સમસ્યા સર્જાય છે, જેનું નિયંત્રણ કરવું ખૂબ જરૂરી છે. તો જ છોડ પાકનો વિકાસ થાય છે. તેના નિયંત્રણ માટે એપ્સાઇટી વિશ્વમાં ખૂબ જ અસરકારક સાબિત થયેલ છે, જેનું આજે આપણે નિદર્શન જોઈએ. સૌપ્રથમ 15 લીટર સ્પ્રે પંપને સ્વચ્છ કરી લો. ત્યારબાદ કોઈપણ પ્રકારની દવા અથવા ખાતરને જરૂરી માત્રામાં એપ્સાઇટી સાથે મિશ્રણ કરવું જરૂરી છે. 1 વીઘામાં 5 પંપની જરૂરિયાત હોય ત્યારે 25 ml એપ્સાઇટી મિશ્રણ કરી તેનો ગોળ બનાવી લેવો. એટલે કે 15 લીટરના પંપમાં 5 ml ની આવશ્યકતા છે. ત્યારબાદ 15 લીટર સ્પ્રે પંપમાં જરૂરી માત્રામાં દવા કે ખાતર પંપમાં યોગ્ય રીતે મિશ્રણ કરી સામાન્ય રીતે કોઈપણ પાક ઉપર છંટકાવ કરવો. એપ્સાઇટી એ નોન આયનિક સર્ફેક્ટન્ટ છે, જેના કારણે તે કોઈપણ દવા સાથે મિશ્રણ કરવાથી રિએક્શન આવતું નથી. તેમજ પાણીમાં સર્ફેક્ટેશન એટલે કે પૃષ્ઠતાણને તોડી પાન ઉપર ઝડપી પ્રસરવાનું કાર્ય કરે છે, જેથી જીવાતનું ઝડપી નિયંત્રણ થાય છે અને કોઈપણ પ્રકારની દવા પૂરેપૂરી અસર કરે છે, જેથી સમય, પૈસા અને મહેનતની બચત થાય છે અને પૂરેપૂરું વળતર મળે છે. એપ્સાઇટી કોઈપણ પ્રકારની નિંદામણનાશક દવા સાથે 15 લીટર પાણીના સ્પ્રે પંપમાં એપ્સાઇટી 20 ml સાથે મિશ્રણ કરી નિંદામણ ઉપર સામાન્ય રીતે છંટકાવ કરવો.